નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આરોગ્ય કર્મીઓના આંદોલનના મંડાણ। આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે। ગાંધીનગર સહિત રાજ્યભરમાં કર્મચારીઓ કામગીરી બંધ કરી દેશે। પંચાયત વર્ગ 3ના 7 કેડરના કર્મીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। રાજ્યના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને 17 માર્ચથી કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવાનું એલાન કરવામાં આવ્યું છે, જેને લઈને ગાંધીનગર જિલ્લાના પણ 400થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે। વર્ગ 3ના કર્મચારીઓ કામગીરીથી અડગા રહેવાના હોવાથી જિલ્લામાં આરોગ્યની સેવાઓને અસર પહોંચે એવી પણ સ્થિતિ છે। ભેંસોની પણ કતલ કરનારાઓ પર હવે પાસા હેઠળ કાર્યવાહી। ભાજપ સરકારે ગુજરાતમાં ભેંસની કતલ કરનારા સામે લાલ આંખ કરી છે। રાજ્યના પોલીસના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ 1ને તેમજ પરીક્ષિતા રાઠોડે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ મુજબ હવેથી રાજ્યમાં નર અને માદા ભેંસો અને ભેંસના પાડિયાના કતલ કરનારાઓને પણ બળદ, ગાય અને વાછરડાની કતલ કરનારાઓની જેમ પાછા હેઠળ કાર્યવાહી કરાશે। રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનરને તાકીદ કરવામાં આવી છે। ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનોમાં પીયુસી, વીમો, ફિટનેસ સર્ટી નહીં હોય તો ટોલ પ્લાઝાથી પસાર થતાં જ ઈ-મેમો ઇસ્યુ થશે। ગુજરાતના નેશનલ હાઈવેથી પસાર થતા વાહનોમાં પીયુસી, વીમો, ફિટનેસ સર્ટિફિકેટ કે પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝા પરથી પસાર થતાની સાથે જ ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ-ચલણ ઇસ્યુ થઈ જશે। આગામી સમયમાં તમામ ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન પોર્ટલ લાગુ કરવામાં આવશે। પવનની દિશા બદલાય, ગરમીથી આંશિક રાહત। રાજ્યમાં હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જેના કારણે થોડીક ગરમી ઘટી છે। આગામી 5 દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં, જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો પણ અનુભવ થશે। વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ। વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવા અંગે કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી। જોકે આ અંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે આ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો, અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે। આરટીઈ અંતર્ગત બેઠકો વધારવા માંગણી। સરકારે આરટીઈ અંતર્ગત શાળાઓમાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે। હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે, જેને લઈને કોંગ્રેસે આરટીઈ અંતર્ગત બેઠકો વધારવાની માંગણી કરી છે। સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, પણ સૌથી અગત્યની બાબત એ છે કે ખાનગી શાળામાં આરટીઈ હેઠળ બેઠકો વધારવી જોઈએ। બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે। ખાસ કે સરકારે આવક મર્યાદા ₹1.5 લાખથી વધારીને 6 લાખ કરી છે। ઝાલોદમાં પંચાયતની ચૂંટણીની તૈયારીઓ। દાહોદના ઝાલોદ તાલુકાના ફરી એકવાર ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઝાલોદની 72 ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી A.K. ભાટિયાએ 72 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણીની નિમણૂક કરી છે। તાલુકાની 68 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 4 ગ્રામના વોર્ડની પેટા ચૂંટણી યોજાશે। આ ચૂંટણીઓ એપ્રિલ 2025માં યોજાવાની શક્યતાઓ છે। શિક્ષકોના મહેનતાણામાં પણ ભેદભાવ। બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનમાં શિક્ષકોને ₹400 તો જ્ઞાન સહાયકને ₹240 મહેનતાણું ચૂકવાય છે। મહેનતાણા ચૂકવવામાં બોર્ડની ભેદભાવવાળી નીતિથી રોષ ફેલાયો છે। ભૂલ થાય તો સજા એક સમાન, તો મહેનતાણામાં પણ ભેદભાવ કેમ તેવું જ્ઞાન સહાયકો સવાલ કરી રહ્યા છે। અસામાજિક તત્વોની હવે ખેર નહીં, ગુનેગારોનું લિસ્ટ તૈયાર। લોકોની શાંતિ ડહોળવા બેફામ તત્વોની હવે ખેર નથી। ડીજીપીના આદેશ પછી પોલીસનું ઓપરેશન શરૂ કરાયું છે। અમદાવાદ પોલીસે રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે। પોલીસે 1100થી પણ વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે। જોકે નિર્દોષ જનતાને રંજાડવાની આવી ઘટના બીજી વાર ન બને તે માટે રાજ્યના ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઈ હતી। જોકે 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા ડીજીપીએ આદેશ કર્યો હતો। હવે BRTS ટ્રેકમાં AMTSની AC બસો દોડશે।
અમદાવાદ શહેરમાં BRTS અને AMTS એવી બે જાહેર પરિવહન સેવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સિટી ટ્રાન્સપોર્ટ સેવાને વધુ સારી કરવાના વધુ એક નુસ્ખા રૂપે હવે BRTS ટ્રેકમાં AMTSની AC બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું લોકોની સુવિધા કેટલી હદે વધારી શકે તે પ્રશ્ન છે, કેમ કે BRTS અને AMTSના ભાડા ભિન્ન છે. તેના બસ સ્ટોપ પણ અલગ અલગ સ્થળોએ છે. જેમને AMTSમાં જવું હોય તેમને ટિકિટ બસમાંથી લેવી પડશે, જ્યારે BRTSની ટિકિટ વિન્ડો પરથી મળે છે. હા, AMTS બસો અલાયદા ટ્રેકમાં દોડશે, તેથી મિક્સ ટ્રાફિક પરનું તે બસોનું ભારણ ઘટી શકશે. આ પહેલ કાગળ પર એક રીતે આવકાર્ય હોવા છતાં તેમાં ઘણા પ્રેક્ટિકલ સુધારા પણ જરૂરી છે. રેશન કાર્ડ માટે eKYC કરાવવું હવે વધુ સરળ. જો કાર્ડમાં તમારું eKYC નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ. ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, કેમ કે હવે પોસ્ટ વિભાગે eKYCની સેવા શરૂ કરી છે, અને એ પણ કોઈ ફી વગર. રાજ્ય સરકારના અન્ય નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ખાસ સમાચાર. ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા આગામી સપ્ટેમ્બર 2025 સુધી કપાસને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ભારત સરકારે કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ ₹7,451 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોએ 15 માર્ચ 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના માર્કેટ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ સમય મર્યાદામાં અરજી કરી હશે એવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદુરપુર, બાવળા, બોડેલી, ચાણસ્મા, ડભોઈ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોડ, હારીજ, હિંમતનગર, ઈડર, ચાદર, કલેડિયા, કપડવંજ, કરજણ, કોસિંદ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિજર, પાલેજ, પાવી જેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. એ જ રીતે સૌરાષ્ટ્ર ઝોનના પણ અલગ અલગ વિસ્તારો માટે ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. RBI બહાર પાડશે 100 અને 200 રૂપિયાની નવી નોટો. ભારતીય રિઝર્વ બેન્કે ₹100 અને 200ની મૂલ્યની નોટોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ₹100 અને 200ના મૂલ્યની નવી નોટો છાપવામાં આવશે. આ નોટોમાં મહાત્મા ગાંધી નવી સિરીઝમાં ₹100 અને 200ના મૂલ્યની નોટો બહાર પડાશે, જેના પર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. RBIએ કહ્યું છે કે જૂની ₹100 અને 200ના મૂલ્યની નોટો કાયદેસર ટેન્ડર તરીકે શરૂ ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર થશે નહીં. માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે સહાય. રોડ અકસ્માતમાં ₹1.5 લાખ સુધીનું કેન્દ્રનું કવર મળશે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને માર્ચ 2025થી ₹1.5 લાખ સુધીની મફત સારવાર મળશે. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે. જોકે આ યોજનાને લાગુ કરતા પહેલાં છેલ્લા 5 મહિનામાં 6 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો, જેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાતો કરી છે. જન્મ મરણના દાખલાને લઈને મહત્વનો નિર્ણય. રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં જન્મ મરણ નોંધણી ફીમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી ₹5થી વધારીને 20 કરવામાં આવી છે, જ્યારે જન્મના દાખલા માટે અગાઉની ફી ₹10ની હતી તે વધારીને ₹50ની ફી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી મોડી નોંધણી માટે ₹100ની ફી લાગશે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ લેવી પડશે. જોકે જન્મ મરણ નોંધણીને લઈને કેટલીક માહિતીઓ પણ તમે જાણી લો, જેમ કે 1 વર્ષથી મોડી નોંધણી માટે ₹100ની ફી લાગશે. પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા તો અન્ય સ્વરૂપમાં આવશે. અગાઉ નકલ શબ્દને બદલે હવે પ્રમાણપત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને ₹50થી ₹1000 સુધીનો દંડ પણ થઈ શકે છે. આગામી સત્રથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ. ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે, જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. PF ઉપાડવાની પ્રક્રિયામાં રહેશે સરળતા. પ્રોવિડન્ટ ફંડ ઉપાડવું હવે સાવ સરળ બનશે. ગમે ત્યારે ATMથી પણ નાણાં ઉપાડી શકાશે.
કર્મચારીઓના જ પૈસા છે, ઈચ્છે ત્યારે મેળવી શકે એવું માંડવિયાએ જણાવ્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં તેના સભ્યો માટે પીએફ ઉપાડવાની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરી છે કે હવે કર્મચારીઓ સીધા જ એટીએમમાંથી તેમના ભવિષ્ય નિધિના પૈસા પણ ઉપાડી શકશે. આ સાથે જ યુપીઆઈ એટલે કે ફોનપે, ગૂગલ પે, પેટીએમ અને ભીમ જેવી લોકપ્રિય એપ્સ દ્વારા પણ પીએફ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ થશે. હાલમાં પીએફ ઉપાડવા માટે લાંબી પ્રક્રિયાઓ અને ઓફિસની મુલાકાત લેવી પડે છે. સાથે જ એમ્પ્લોયરની મંજૂરીની પણ જરૂર પડે છે. પરંતુ હવે આ નવી સુવિધા બાદ પીએફ ઉપાડવું એટલું સરળ બની જશે જેટલું બેંકમાંથી પૈસા ઉપાડવા. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.